સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને પૂછે છે કે હે પરીક્ષિત, આજે આ કથા રૂપી તો અમૃતનું પાન કરસ, તો આજે ચતુર્થ ચોથો દિવસ છે, તો કાંઈ તારે ફલાહાર કરવું છે, જલપાન કરવું છે? ત્યારે પરીક્ષિત રાજા કહે છે કે હે ગુરુદેવ, તમે મને આ કથામૃતનું પાન કરાવો છો ને, મને ભૂખાઈ નથી લાગતી અને તરસ પણ નથી લાગતી. એમાંય હવે તો મારા ઈષ્ટદેવની કથા આવે છે, એના પ્રાગટ્યની કથા આવે છે. તો એ મહારાજ, એ કથા તમે થોડી વિસ્તારપૂર્વક કહો. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, જ્યારે જ્યારે આ પૃથ્વીની અંદર અસુરો અને દુષ્ટોના પાપનો ભાર વધે છે ને, કારણ કે આ પૃથ્વીને શહેરનો નગરનો એને ભાર નથી લાગતો, પૃથ્વીને ભાર લાગે છે ને તો એને પાપનો ભાર લાગે છે. કંસ, શિશુપાલ, દંતવક્ત્ર, જરાસંઘ વગેરે જેવા દુષ્ટ રાજાઓ થયા ને, અઘાસુર, બકાસુર, વ્યોમાસુર એવા રાક્ષસો થયા ને, ત્યારે એ બધાના પાપના ભારથી આ પૃથ્વી દેવી પીડાય છે. અને પૃથ્વીએ ગાયનું રૂપ લઈ અને દેવતાઓ પાસે ગઈ છે, કહ્યું છે કે મારું નામ છે પૃથ્વી. હે દેવતાઓ, હવે મને આ પૃથ્વી ઉપર જે પાપનો ભાર છે ને, હવે મારાથી સહન થતો નથી. પ્રભુ, હે દેવતાઓ, હવે તમે કંઈક કરો. અને ત્યારે દેવતાઓ પૃથ્વી દેવીને લઈ અને ક્ષીરસાગર સમુદ્રની અંદર આવ્યા છે, જ્યાં ભગવાન વિષ્ણુ નારાયણ પરમાત્મા વાસ કરે છે. અને પરમાત્મા છે શેષ નારાયણની સૈયા ઉપર બિરાજમાન થયા છે. અને દેવતાઓ આવી અને પુરુષ સૂક્ત દ્વારા સ્તુતિ કરે છે. ઓમ સહસ્રશીર રેખા પુરુષઃ સહસ્રાક્ષ સહસ્રપાત ભૂમિકો શર્વદશ્વરત્વા યતિષ્ઠદશાંગુલમ પુરુષ એવેદગ્ગો સર્વં જદભૂતં જચ્ચ ભાવ્યં ભૂતામૃતત્વશ્યેષાનો જદન્નેનાતિરોહતિ એતાવાનસ્ય મહિમાતો જ્યાયાંશ્ચ પુરુષઃ આદોષ્ય વિશ્વા ભૂતાનિ ત્રિપદશ્યામૃતં દેવે ત્રિપાદૂર્ધ્વ ઉદૈત પુરુષઃ પાદોસ્યેહા ભવત પુનઃ તતો વિક્વમ વ્યકરામત્સ શનન શને અભિ તતો વિરાડ જાયત વિરાજો અધિપુરુષઃ સજાતો યત્યરિત્યત પશ્ચાદ ભૂમિમથો પુરઃ તસ્માદ્યજ્ઞા સર્વહુતરે ચ સામાનિ જગ્નિરે છંદઘોષી જગનિરે તસ્માદ્યજુ તસ્મા દજાયત તસ્માદ્દસ્વા અજાયંત જે કેચો ભયાદતઃ ગાવો જગનિરે તસ્માત જાતા અજાવયઃ તમ જગ્નામ બહિરીખી પ્રોક્ષન પુરુષમ જાતમગ્રતઃ તેન દેવા અયજંત
साध्या रेखायश्च जे यदपुरुषं व्यददुः कतिधा व्यकल्पयन्नः मुखम किमश्यासित् किं बाहु किमूरुपाद उच्येते ब्राह्मणस्य मुखमासेद् बाहुराजन्यकृतः पुरोदस्य छद्वैश्यः पदव्यां गुशूद्रो अजायत चन्द्रमा मनसौ जातचक्षुः सूर्यो अजायत श्रोत्रद्वायुश्च प्राणश्च मुखाद् अग्निरजायत नाभ्यासीदन्तरिक्षगौ शेष्णोद्योः समवर्ततः पदव्यां भूमिर्दिशः श्रोत्र तथा लोकान् कल्पयन्नः यदपुरुषेण हविखादेवा जग्नमतन्वत सन्तोष्य शीदाज्यं ग्रीक्म इदमः शरद्धविः सप्तास्यासन् परिदय स्त्रीः सप्त समिधा कृताः देवा च दिगनन् तन्वाना अबुधनन् पुरुखं पशुं ॐ जग्नेन यज्ञमयजन्धदेवा स्तानि धर्माणि प्रथमान्या सन्नः नाघं महिमानः शचन्त यत्र पूर्वे साध्याः શાંતિ દેવા દેવતાઓએ પુરુષ સૂક્તથી પરમાત્માની સ્તુતિ કરી અને સ્તુતિ કરવાથી પરમાત્મા પ્રસન્ન થયા છે અને આકાશમાં આકાશવાણી થઈ કે મારા અંશ સહિત હું યદુવંશમાં હું પ્રગટ થઈશ અને પૃથ્વીના જે પાપનો ભાર છે ને એને હું હરીશ અને દુષ્ટોના સંહાર કરીશ અને હું દેવકી અને વસુદેવજીને ત્યાં હું પ્રગટ થવાનો છું. તમે પણ પૃથ્વી પર જન્મ ધારણ કરશો. બ્રહ્માએ પૃથ્વીને અને દેવતાઓએ જે આકાશવાણી થઈ એ સંભળાવી અને સાંત્વના આપી અને સૌ પોતપોતાના દેવતાઓ છે ને એ ધામમાં ગયા છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. જ્યારે જ્યારે આ પૃથ્વીનો ઉપર પાપનો ભાર વધે છે ને ત્યારે ભગવાન છે ને એ અવતારને ધારણ કરે છે અને દૈત્યોને હરે છે. અને આ બાજુ મથુરા નગરીની અંદર દેવક પુત્રી દેવકીના વસુદેવજી સાથે લગ્ન થયા છે અને લગ્નની અંદર બધી વિધિ થઈ. દાઈજો ખૂબ અપાણો છે અને પછી કન્યાને વિદાય કરવાનો સમય આવ્યો અને રથ તૈયાર થયો છે. રથમાં વસુદેવ અને દેવકી બેઠા છે અને ઉગ્રસેનના પુત્ર કંસને પોતાના કાકાની પુત્રી દેવકી બેન છે અને એના ઉપર વધારે પ્રેમ છે કંસને. અને આ જે કંસ છે એ બેનને વરાવવા માટે જવાની તૈયારી કરે છે અને રથ જેવો તૈયાર થયો. સારથી રથ આગળ ચલાવે છે અને કંસે કીધું, સારથી રથ ઊભો રાખ, તું નીચે ઉતરી જા. સારથી નીચે ઉતરી ગયો. આજે રથ ઉપર કંસ બેઠો છે, કંસ સારથી બન્યો છે. મથુરાના લોકો કંસની પ્રશંસા કરવા માંડ્યા કે આ રાજકુમાર હોવા છતાં એમાં જોવો તો એમાં અભિમાન પણ નથી અને એ સારથી પણ કરવા બેઠો છે. કારણ કે દેવકી બેન છે ને એને ખૂબ વાલી છે કંસને, પણ પરમાત્માને ગમતું નથી. કારણ કે કંસ છે ને એ તો અહંકારનું અને દેહાભિમાનનું પ્રતીક છે. અને ભગવાને વિચાર કર્યો કે જેના દ્વારા હું પ્રગટ થવાનો છું એના જીવન રથનો સારથી કંસ કેમ હોય.
એટલે તરત જ આકાશવાણી પરમાત્માએ કરી કે હે કંસ, તું તારા બેનનું રથનું સારથીપણું કરે છે ને, આ દેવકીને તું બહુ પ્રેમ કરસ ને, પણ યાદ રાખજે આનું જે 8મું સંતાન છે ને, એના દ્વારા તારું મૃત્યુ છે, તારો કાળ છે. અને જેવી આકાશવાણી સાંભળી કંસે અને પોતાનો રંગ આખો બદલાઈ ગયો, કારણ કે થોડો ભયભીત થયો અને એકદમ ઘોડાની લગામ ખેંચી રથને ઊભો રાખી અને પોતે નીચે ઉતરે છે અને દેવકીનો ચોટલો પકડી રથમાંથી નીચે ઉતારે છે કે હવે આને મારે મારી નાખવી છે, કારણ કે આના 8મું સંતાન, એના દ્વારા જો મારું મૃત્યુ હોય તો આને મારે જીવતી રાખવી નથી. અને જ્યાં તલવાર કાઢી અને જ્યાં મારવા જાય છે ને, ત્યાં વસુદેવજી એનો હાથ બાવડું પકડી લીધું. એ કંસ, તું શું કરસ? આનાથી તો તારા બેનથી તો તારું મૃત્યુ નથી ને, તો આને શું કામ મારસ? તને સ્ત્રી હત્યા લાગશે. આના 8મું સંતાન જે થાય એના દ્વારા તારું મૃત્યુ છે ને, પણ જ્યાં હું તને વચન આપું છું કે આનું 8મું બાળક થશે ને, એ હું તને આપી દઈશ. તારે જો એને મારવું હોય ને તો એને મારી નાખજે, પણ આને તું મુક્ત કર. એટલે કંસને થોડી વાત બુદ્ધિની અંદર ઉતરી કે આનાથી તો મારું મૃત્યુ નથી ને. અને વસુદેવજીના વચનની અંદર વિશ્વાસ રાખ્યો, પણ એટલું કર્યું કે વસુદેવ અને દેવકીજીને કંસે કારાગૃહની અંદર પૂરી દીધા કે હવે મારે મારી નજર સામે રાખવા છે. અને ધીમે ધીમે સમય પસાર થયો છે અને સંસાર વાટિકાની અંદર પ્રથમ પુષ્પ ખીલું છે. એટલે વચન પ્રમાણે વસુદેવજી એ બાળકને લઈ અને કંસને આપે છે. લે કંસ, મેં તને વચન આપેલું હતું ને, એ પ્રમાણે આલે આ મારું બાળક. અને આ બાજુ દેવકી ખૂબ રડે છે અને કંસે વિચાર કર્યો કે આનાથી તો મારું મૃત્યુ નથી, એનું 8મું સંતાન થાય એના દ્વારા મારું મૃત્યુ છે ને, તો આ મારે બાળકને આ શું કામ મારવું? જો એને મારીશ ને તો મને બાળ હત્યા લાગશે. આજે કંસને પણ દયા થઈ છે, દયા પ્રગટી છે. કહે છે નહીં નહીં વસુદેવ, આને હું મારીશ નહીં, કારણ કે આનાથી મારું મૃત્યુ ક્યાં થવાનું છે. અને આ તો મારો ભાણેજ કહેવાય, અને એને હું રાખીશ અને મારા દીકરાની જેમ એને હું મોટો કરીશ. અને કંસના વચન સાંભળી આજે વસુદેવ અને દેવકી ખૂબ રાજી થયા કે મારું એક સંતાન તો બચી ગયું ને. અને આ બાજુ નારદજીને થયું કે આ જે કાંઈ થાય છે એ ખોટું થાય છે. એટલે નારદજી નારાયણ નારાયણ કરતા આવ્યા મથુરા નગરીની અંદર અને કંસના મહેલની અંદર આવ્યા છે. કંસે દેવર્ષિ નારદજીનું સ્વાગત કર્યું, પૂજન કર્યું. બોલો બાપજી, તમારે પધારવાનું કારણ શું છે? ત્યારે નારદજીએ કીધું, કંસ, તને યાદ છે ને જે આકાશવાણી થઈ હતી? તો કે હા, મને યાદ છે બાપજી. આકાશવાણી શું થઈ હતી? તો કે એને કીધું તું કે 8મું જે બાળક છે વસુદેવ અને દેવકીનું જે 8મું સંતાન છે ને, એના દ્વારા મારું મૃત્યુ છે, મારો કાળ છે. તને ખબર પડે છે કેવી રીતે તું ગણતરી કરસ? એટલે નારદજીએ પોતાના હાથના આંગળીઓ, અહીંથી ગણ, 8 ક્યાં આવે? હવે અહીંથી ગણ.
પણ કંસને કાંઈ સમજ પડતી નથી. એટલે કીધું કે જા એ કમળનું ફૂલ દે. કમળની 8 પાંખડી ગોળ ગોળ ગોઠવી છે. અને નારદજી એક પાંખડી ઉપર હાથ મૂકે. હવે ગણ કયું 8મું આવશે? તો કે આ. વરી એની બાજુની પાંખડી ઉપર આંગળી મૂકે. હવે ગણ. તો કે આ. તો હવે તને ખબર છે આમાં 8મું શું છે, કયું છે? તો કે ના, એ વાત તમારી સાચી હો. તો નારદજીને પૂછે છે હું આને તો મારી નાખું? નારદજી કે ઈ હું ન કહું ને, હું પાપનો ભાગીદાર બનું. હું તો તને જાણ કરવા આવ્યો છું, તારે જેમ કરવું એમ કર. નારાયણ નારાયણ કહી અને નારદજી તો નીકળી ગયા. અને કંસને એમ થયું કે નારદજીની વાત છે ને એ ખરેખર સાચી છે, મારે કોઈ ખતરો ઉઠાવવો નથી. અને જે બાળકને કંસે જીવતું રાખ્યું હતું ને એને મારી નાખ્યું. અને આ બાજુ દેવકી અને વસુદેવજીને ખબર પડી કે બાળકને કંસે મારી નાખ્યો છે. અને દેવકીજી દિવાલની અંદર પોતાના માથા પછાડે છે, ખૂબ રુદન કરે છે, ખૂબ રડે છે. અને દેવકીને આમ 6 પુત્રો થયા અને 6 પુત્રને કંસે મારી નાખ્યા. વસુદેવ અને દેવકી બહુ દુખી છે. અને હવે આ કંસનો પાપનો ઘડો છે ને ભરાણો છે. સંતો ઋષિ મુનિઓ પોતપોતાના આશ્રમમાં પ્રભુને પ્રાર્થના કરે છે કે પ્રભુ તમે હવે જલ્દી આવો, જલ્દી આવો. અને ભગવાને હવે આવવાની તૈયારી કરી છે. હેજી મને એ ઝીણો ઝીણો નાદ સાંભળાય, ગુરુ કનૈયો મારો આવે છે. હેજી એની સવારીના ડંકા સાંભળાય, કનૈયો મારો આવે છે. ધુવો મંગળ ઘંટ સાંભળાય, મોહન મારો આવે છે. એની સવારીના પડઘા સાંભળાય, મોહન મારો આવે છે. હેજી એની સવારીના ડંકા સાંભળાય, મોહન મારો આવે છે. આ બાજુ ભગવાને શેષ નારાયણને બોલાવ્યા અને શેષ નારાયણ નત મસ્તકે ઊભા રહ્યા કે પ્રભુ તમે આજ્ઞા કરો. ત્યારે ભગવાન કહે છે જુઓ શેષ, રામ અવતારમાં તમે મારા નાના ભાઈ લક્ષ્મણ હતા, મારી બહુ સેવા કરી હતી. હવે કૃષ્ણ અવતારની અંદર તમે અગ્રજ બનો અને હું અનુજ બની જાઓ. તમે દેવકીના ઉદરમાં 7મા ગર્ભ તરીકે તમે બિરાજમાન થાવ. અને શેષ નારાયણ કીધું કે ભલે પ્રભુ. અને એમ કહી શેષ નારાયણ વિદાય થયા. પછી ભગવાને પોતાની માયાને બોલાવીને કહ્યું કે તારી સહાય વિના મારે આ લીલા થશે નહીં. માયા કહે છે પ્રભુ આજ્ઞા કરો. તો કે એક કામ કરો દેવી, તમે દેવકીજીના ઉદરમાં 7મા ગર્ભ તરીકે
જે શેષ નારાયણ બિરાજે છે તમારી શક્તિ વડે ત્યાં એનું સંકર્ષણ કરી અને વસુદેવજીના દ્વિતીય પત્ની રોહિણી જે નંદ બાવાના ગોકુળમાં છે ને એના ઉદરમાં તમે પ્રસ્થાપિત કરો. એટલા માટે દાઉ રોહિણી ગણાશે, પણ સાથે દેવકીનો 7મો ગર્ભ પણ ગણાશે અને 7મા પુત્ર પણ ગણાશે. રોહિણીજીથી પ્રગટ થશે માતે રોહિણી જ કહેવાશે. અને તું પોતે યશોદાની પુત્રી તરીકે આવજે અને હું દેવકીના 8મા બાળક તરીકે આવીશ, પરમાત્મા કહે છે. પ્રભુની આજ્ઞા થઈ અને માયાએ બધું કામ છે એ કર્યું છે. પોતાની શક્તિ વડે દેવકીજીના ઉદરની અંદર જે શેષ નારાયણનું સંકર્ષણ કરી અને રોહિણીજીના ઉદરમાં પ્રસ્થાપિત કર્યા છે. શેષ રોહિણીમાં, ભગવાન દેવકીમાં અને માયા છે યશોદામાં. નંદ બાવાના ગોકુળમાં વસુદેવના પત્ની રોહિણીના ઉદરથી દાઉજી મહારાજ છે ને એનું પ્રાગટ્ય થયું છે. બોલીએ શ્રી દાઉજી મહારાજ કી જય. અને આ બાજુ કંસને સમાચાર મળ્યા કે દેવકીને 7મો ગર્ભ રહ્યો છે, પણ ગર્ભનો પ્રસવ થયો નથી. શરૂઆતમાં તો કંસને એમ થયું, વિચાર આવ્યો કે મેં 6 બાળકને મારી નાખ્યા ને એને કારણે, ભયને કારણે આ 7મો ગર્ભ છે ને એ સ્રવી પડ્યો છે. અને કંસે કીધું કાંઈ વાંધો નહીં, મારા માટે એક બાળકને મારવાનું મટ્યું. અને હવે જે આવે એ 8મો. કંસ હવે એકદમ સાવધાન થયો છે. કારાગૃહની અંદર ચોકી પહેરો બનાવ્યો છે. વસુદેવ અને દેવકી કારાગૃહમાં સંકીર્તન કરે છે. સમય વીતે છે, લોકો પ્રભુને પ્રાર્થના કરે છે, હે પ્રભુ તમે જલ્દી આવો, જલ્દી આવો. શિયાળો ગયો, ઉનાળો આવ્યો, ઉનાળો ગયો, ચોમાસું આવ્યું, જેઠ ગયો, અષાઢ આવ્યો. આકાશમાં વાદળા દેવડા દેવડા થવા લાગ્યા. મોરલા પોતાની ડોકના 3 કટકા કરી કહુકવા લાગ્યા. સાનુચારમ મેઘબલારમ બની બહારમ જલધારમ દાદુર દકારમ ગણિયાતારમ નંદકુમારમ નલહી સંભારમ યાજ્ઞપારમ નંદકુમારમ નિરખ્યારે કહના છે પ્યારી મેં બલિહારી ગોકુળ જાવો ગિરધારી ગિર ગોકુળ જાવો ગિરધારી. મોર પિછાડા શ્યામ છોગાડા, એ મોર પિછાડા શ્યામ છોગાડા, ગોપાલ ગોવાળા નંદલાલા, એ નંદલાલા, એ દીન દયાલા, કૃષ્ણ કૃપાલા, રૂપ રસાલા, ઈ મતવાલા, એ ચિતડું ચોવી મટુકી ભોડી, કયો ઈ દોડી ગિરધારી, એ ગિરધારી, એ મોરની વગાડી, સૌને જગાડી, માયા લગાડી, મોરારી રે ધીરે માયા લગાડી, મોરારી. ભગવાને આવવાની તૈયારી કરી છે. હાથીની સૂંઢ જેવી જાડી મુસળધાર વરસાદ વરસી રહ્યો છે. સમુદ્રો ખળભળવા લાગ્યા, નદી નાળા ઉભરાણા છે. યમુના આજે 2 કાંઠે થયા છે. અષાઢ પૂરો થયો, શ્રાવણ માસ શરૂ થયો. શ્રાવણ માસના સરવડા થાય છે. કૃષ્ણ પક્ષની એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાંચમ ગઈ, છઠ ગઈ, સાતમ ગઈ અને આવી 8મ ને દિવસ આવ્યો છે. ભગવાનને આવવાનો સમય થયો છે. સાંજ પડી, સૂર્યનારાયણ ભગવાન અસ્તાચળ તરફ પડ્યા છે. ધીમું ધીમું અંધારું થવા માંડ્યું છે. પંખીઓ કલરવ કરતા પોતપોતાના માળાની અંદર જાય છે. ગાયો છે એ ગોંદરાની અંદર આવે છે. દિશાઓ બધી પ્રસન્ન થઈ છે. સૌ ભગવાનનું ભજન કરે છે. પ્રભુ પધારો પધારો. તવ ડમક ડમક દાદુર તવ ડમક ડહેકત મોર મલાર ગિરા તવ પિયુ પિયુ શબ્દ પુકારત જાતક પિયુ પિયુ કોકિલ કંઠ ગિરા તવ ગડાડ ગડાડ નભ ઓત ગડા કા ધણ
નિંદ્રાધીન થઈ છે અને તેથી કારાગૃહની અંદર વસુદેવ દેવકી જાગે છે અને ભજન કીર્તન કરે છે. સમય થયો છે મધ્યરાત્રિ, પ્રભુનું પ્રાગટ્ય થવાનું છે. આકાશમાં ગ્રહોએ તાત્કાલિક એવી સભા ભરાણી કે આપણે કનૈયાના ગ્રહ સારા થાય એ રીતે આપણે ગોઠવાઈ જાય અને ચંદ્રમાને ધક્કે ચડાવ્યા છે. ચંદ્ર કહે છે અત્યારે તો મારો સમય છે, મને દર્શન તો કરવા દ્યો, મારે ઠાકોરજીના દર્શન કરવા છે. પણ કોઈનું સાંભળતું નથી. મધ્યરાત્રિ 12 વાગ્યાનો સમય અને ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા છે. બોલીએ શ્રી બાલક કૃષ્ણ ભગવાન કી જય. સનાન સનાન પાન સધન યમાન તન અનુસર કાન કાન માન ઘન મેં કદે હરિહર સૂર્યમાન યર દંત મન હર ભર ભર અતિ ઉર હર પર નિરખત નાર પ્રવાર પ્રવાર ગુણ નિર્જર નિકુટ મુકુટ સિંહ સવાર નમે ગણ ગૌ મદ ભરાન ભરાન મદ ઘોંગડ રંગ ભર સુંદર શ્યામ રમે ગીર રંગ ભર સુંદર શ્યામ રમે. ભગવાને કીધું કે તમે જાઓ ટોપલાની અંદર મને પધરાવજો ને અને આ બેડીના બંધન છે કારાગૃહના છૂટી જાહે અને તમે જલ્દી જાઓ ગોકુળની અંદર અને ત્યાં યશોદાએ માયાને જન્મ આપ્યો છે એને ટોપલામાં પાછા લેતા આવો અને સવાર થાય ને ત્યાં અહીંયા પહોંચી જાજો. તમને કાંઈ નહીં થાય અને યમુનાજીમાં ભલે પૂર આવ્યું હોય પણ એ તમને માર્ગ આપી દેશે. કહું મસ્કાતી નિયમત માતી દીપ લગાતી રંગ રાતી મંદિર મહેલાતી સબે સુહાતી મેં દરસાતી સજકાતી નિરહે જલ જાતી નિજ નયાતી લખી ન પાતી મોરા હરી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ જાવો ગિરધારી ગિરે ગોકુળ જાવો ગિરધારી ગિરે ગોકુળ જાવો ગિરધારી. ભગવાનને ટોપલામાં રાખ્યા છે અને જેવા ભગવાનને ટોપલામાં લીધા એટલે બેડીઓના બંધન છૂટી ગયા અને વસુદેવજી ટોપલામાં લઈને નીકળ્યા છે. યમુનાજી બે કાંઠે વહ્યા છે. ઘોર અંધારું છે, ઝરમર ઝરમર વરસાદ વરસે છે. ત્યારે વીજળીને એમ થયું કે હાલ અત્યારે હું કામ નહીં આવું તો ક્યારે કામ આવીશ. વીજળીના કડાકા ભડાકા થવા માંડ્યા. યમુનાજીએ માર્ગ આપ્યો છે. વસુદેવજી ટોપલામાં લઈને જાય છે. યમુનાજીને એમ થયું કે અમારે પણ લાલાના ચરણ સ્પર્શ કરવા છે. યમુનાજી બે કાંઠે થયા છે અને ભગવાને પોતાનો જમણા પગનો અંગૂઠો છે એ યમુનાજીની અંદર સ્પર્શ કરાવ્યો છે. બોલીએ શ્રી યમને મહારાણી કે જય. વાદળનો ગણગણાટ વીજળીનો ચમચમાટ, એ વાદળનો ગણગણાટ વીજળીનો ચમચમાટ, મેહુલીઓ ધનગનાટ નાચે નાચે ઝીણી જળધારામાં રમતા તા ધોવનમાં ઝાંઝરનો ચમચમાટ વાગે વાગે, એ ભીંજેલી રાધાના ગલડામાં ધનગનાટ મિલનનો ગણગનાટ થાય થાય, માધવને મળવાને છુડલાનો ખડખડાટ, હૈયામાં સર્વરાટ જાગે જાગે રે ધીરે, હૈયામાં સર્વરાટ જાગે જાગે. વસુદેવજી ગોકુળની અંદર આવ્યા છે. મધ્યરાત્રિનો સમય છે અને યશોદાજીની બાજુમાં લાલાને સુવડાવ્યો અને એની આગળ માયા હતી એ ટોપલામાં લીધી અને પાછા મથુરાની અંદર આવ્યા. આ બાજુ લાલો જોવે છે, વિચારે છે કે હું ક્યારનો આવ્યો છું, કોઈ મારી સામું જોતું નથી અને થોડું એને રુદન ચાલુ કર્યું પણ યશોદાજીને ખબર નથી કે લાલો આવ્યો અને કીધું કોઈ સાંભળતું નથી અને થોડું વોલ્યુમ છે એ લાલાએ વધાર્યું અને તે સુનંદા આવી હતી અને એને ખબર પડી કે આ શિશુ રુદન છે અને જેવી ગઈ તો જોયું તો યશોદાના બાજુમાં લાલો હતો. તરત દોડતી દોડતી ગૌશાળામાં આવે છે. નંદ બાબાને કહે છે બાબા લાલો ભયો લાલો ભયો. કૃષ્ણ કુમાલા રૂપ રસાલા બની બિહારાય બનવાના જાગી તન જ્વાલા વિપત વિશાલા દિન દયાલા નંદલાલા આયે નહીં આલા કૃષ્ણ કૃપાલા બંસીવાલા બનવાને કાનડ સુખ
મારી. નંદ બાવા ખૂબ રાજી થયા અને નંદ મહોત્સવ શરૂ કર્યો. એ નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. એ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. એ આજ તો આનંદ ભયો જય કનૈયા લાલ કી. એ આજ તો આનંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી દિયો ઘોડા દિયો ને દિયો પાલખી. હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી. હાથી દિયો ઘોડા દિયો રે દિયો પાલખી. હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી. આજ તો આનંદ ભયો જય કનૈયા લાલ કી. એ આજ તો આનંદ ભયો જય કનૈયા લાલ કી. चांदी की साकर है सोने की पालकी. चांदी की कर है सोने की पालकी. यशोमती झुलावे छे जय हो नंदलाल की. यशोमती झुलावे छे जय हो नंदलाल की. नंद घरे आनंद भयो જય કનૈયા લાલ કી. नंद घरे आनंद भयो. જય કનૈયા લાલ કી. आज तो आनंद भयो. જય કનૈયા લાલ કી. हाथी दियो घोड़ा दियो. ઓર દિયો પાલકી. हाथी दियो घोड़ा दियो. ઓર દિયો પાલકી. नंद घरे आनंद भयो जय कन्हैया लाल की. એ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. नंद घरे आनंद भयो जय कन्हैया लाल की. ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. शंखनाद मृदंग ढोल ठुमकी लगी ताल की. शंखनाद मृदंग ढोल ये ठुमकी लगी ताल की. गली गली धूम मचे जय हो नंदलाल. ओए गली गली धूम मचे जय हो नंदलाल. आज तो आनंद भयो जय हो नंदलाल. આજ તો આનંદ ભયો જય કનૈયા લાલ કી. नंद घरे आनंद भयो. જય કનૈયા લાલ કી. नंद घरे आनंद भयो. જય કનૈયા લાલ કી. हाथी घोड़ा पालके. જય કનૈયા લાલ કી. हाथी घोड़ा पालके. જય કનૈયા લાલ કી. आज तो आनंद भयो. જય કનૈયા લાલ કી. आज तो आनंद भयो. જય કનૈયા લાલ કી. नंद घरे आनंद भयो. જય કનૈયા લાલ કી. नंद घरे आनंद भयो जय कन्हैया लाल की. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. ओ नंद घरे आनंद भयो जय कन्हैया लाल की. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. हाथी दियो घोड़ा दियो रे दियो पालके. હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી. हाथी दियो घोड़ा दियो और दियो पालकी. હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી. ए आज तो आनंद भयो जय हो नंदलाल की. આજ તો આનંદ ભયો જય કનૈયા લાલ કી. चांदी की साकर है सोने की पालकी. चांदी की साकर है सोने की पालकी. जसोमती झुलावे छे जय हो नंदलाल की. जसोमती झुलावे छे जय हो नंदलाल की. नंद घेरे आनंद भयो. જય કનૈયા લાલ કી.
હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી હાથ દિયો ઘોડા દિયો રદિયો પાલકે હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી આજ તો આનંદ ભયો જય હો નંદલાલ કી આજ તો આનંદ ભયો જય કનૈયા લાલ કી આજ તો આનંદ ભયો જય હો નંદલાલ કી આજ તો આનંદ ભયો જય કનૈયા લાલ કી બાલ બાલ નાચ રહે નિરખી છબી ન્યાલ કે બાલ બાલ નાચ રહે નિરખી છબી ગ્વાલ કે ગલિયો ગલિયો में गोपियां को लोरी गावे गिरधर गोपाल हे गोपियां को लोरी गावे गिरधर गोपाल હાલો ચાલો બધા નીચે આવી જાઓ બધા સ્ટેજ ની નીચે આવી જાઓ પેલા સ્ટેજ ની નીચે બધા આવી જાઓ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી આજ તો આનંદ ભયો કનૈયા લાલ કી આજ તો આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરે આનંદ ભયો કનૈયા લાલ કી યશોદા કો લાલો ભયો કનૈયા લાલ કી યશોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કી ગોકુળ में लालो आयो જય કનૈયા લાલ કી ગોકુળ में लालो आयो જય કનૈયા લાલ કી ગાયો નો રખવાડો આવ્યો જય કનૈયા લાલ કી ગાયો નો રખવાડો આવ્યો જય કનૈયા લાલ કી હે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી જય ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી હે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય પ્રદ્યુમનભાઈ હરિલાલભાઈ શુક્લ તરફથી વધામણીમાં 1,011 રૂપિયા આપવામાં આવે છે. બોલો શ્રી કૃષ્ણ કૃષ્ણ કનૈયા કનૈયા લાલ. લાલ કી જય બીજું આજે અત્યારે આઈસ્ક્રીમ છે એ ગિરીશભાઈ શુક્લ તરફથી આપવામાં આવશે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જુનાગઢમાં ઉડે ને ગુલાલ ગુલાલ રંગ કેસરીયો જુનાગઢમાં ઉડે ને ગુલાલ ગુલાલી રંગ કેસરીયો જુનાગઢમાં ઉડે ને ગુલાલ ગુલાબી રંગ કેસરીયો હાલો આવી જાઓ બધા આવી જાઓ રાસમાં બધાય જોડાઈ જાઓ જગ્યા ન હોય તો ન્યા ન્યા ઊભા થઈને રાસ રમો કદાચ પગના દુખાવા હાથના દુખાવા હશે તો આજે રાસ રમશો તો એ વયા જાહે થઈ જાઓ બધાય ઊભા હે કરશન ભગવાન આલા તારી કાને હાલો કરશન ભગવાન આલા તારી કાને કાઈ લીધો રે મણિયારા વાળો વે લીધો મણિયારા વાળો લીધો મણિયારા વાળો વે એલા હોવે હોવે લીધો મણિયારા મારો વેશ એ હું તો તને વાળો યાદ જીવો મણિયારા એલા હું તો તને વાળો યાદ જીવો મણિયારા
હોવે હોવે ડુવે મણિયારા કેરીવા એ હોતો તને વારું યા જીવો મણિયારા પેલા હોતો તને વારું યા જીવો મણિયારા એક વાલપનું છે એને પાર તું ઉતાર વાલાયક વાલપનું છે વાલ એને પાર તું ઉતાર મારી આંખે ઉજાગરા એ ક્યાં રામિયા જા કનરા તલડી એ ક્યાં રામિયા જા કનરા તલડી થોડો હરખ તો દેખા બળેલા ને ના તુમાર વાલા થોડો હરખ તો દેખાડ બળેલા ને ના તુમાર મારી આંખે ઉજાગરા ઈને રા એ ક્યાં રામિયા જા કનરા તલડી એ ક્યાં રામિયા જા કનરા તલડી ભાઈઓને નો રમાય એવું કઈ ન હોય હો. ભાઈઓ ઊભા થઈને રમી શકે. અહીંયા બે જ ગોવાળિયા રમે છે, બાકી બધા ગોવાળિયા ક્યાં ગયા? હાલો ભાઈઓ આવી જાવ ઊભા થઈને. મારા કાનુડાના બાગમાં મોરલી
ભાગો વાલા રે કનૈયા મુરલી વાલા રે ભાગો વાલા રે કનૈયા મુરલી વાલા રે કનૈયા મુરલી વાલા રે કનૈયા મુરલી વાલા રે કનૈયા મુરલી વાળો રે કાનુડો મુરલી વાળો રે ये मच गया शोर सारी नगरी में ये आया बीरज का छोरा संभाल तेरी गगरी रे मच गया शोर सारी नगरी में ये आया बीरज का छोरा संभाल तेरी गगरी रे ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ઠાકોર ના તારા બંધ દરવાજા ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખો ઠાકોર ના તારા બંધ દરવાજા એ જય રણ છોડ એ માખણ ચોર એ જય રણ છોડ એ માખણ ચોર તારો ગલીએ ગલીએ શોર એ દુનિયાનો દાતાર બની તું કેમ બનો છે કઠોર ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલી દો ગોકુળ તે ગામને ગોંદ રે ઓલા છબીલી રાધિકા તારા ઓલા કાના રે કિયા કે ગામનો રાજવી બોલો શું છે તમારા નામ યલબેલા દિલ છબીલા જોગાલા I am very very sorry કાના તને ભૂલી ગઈ I am very very sorry કાના તને ભૂલી ગઈ એ તને ભૂલી ગઈ હું તો ગાંડી ગેલી ગઈ એ તને ભૂલી ગઈ હું તો ગાંડી ગેલી ગઈ I am very very I am very very sorry કાના તને ભૂલી ગઈ I am very very sorry કાના તને ભૂલી ગઈ તારું ગમતું માખણ લેવા હું તો યમુલ ડેરી ગઈ તારું ગમતું માખણ લેવા હું તો યમુલ ડેરી ગઈ એ યમુલ ડેરી ગઈ ને હું તો પાકીટ ભૂલી ગઈ એ યમુલ ડેરી ગઈ હું તો પાકીટ ભૂલી ગઈ I am very I am very sorry કાના તને ભૂલી ગઈ
સંગ આયલો જાતરા કરવા અને મને જવાનું મન થાય સંગ આયલો જાતરા કરવા અને મને જવાનું મન થાય ઓલા ગોવાળિયાને કોણ સમજાવે કે વ્રજ મને કોણ લઈ જાય ઓલા ગોવાળિયાને કોણ સમજાવે કે વ્રજ મને કોણ લઈ જાય મને કનૈયાના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય કનૈયાના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય મને વ્રજના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય વ્રજના સપના આવે વ્રજ મને કોણ લઈ જાય એ સાસુજી મારા ઠીલા અને નણદલ છે નઠો એ સાસુ મારા ઠીલા અને નણદલ છે નઠો એ મારી જેઠાણીના જોર બહુ દાદા કે વ્રજ મને કોણ લઈ જાય મારી જેઠાણી નામ એ મારી જેઠાણીના જોર બહુ દાદા કે વ્રજ મને કોણ લઈ જાય મારી જેઠાણી ના જોર બહુ દાદા મને કોણ લઈ જાય મને કનૈયાના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય મને કનૈયાના કાગળ આવે મને કોણ લઈ જાય મને વ્રજના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય વ્રજના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય કેવો ખોટો દુનિયાથી નોખો કેવાય મારા દ્વારકાના દેવની વાત જ ન થાય એવો ખોટો દુનિયાથી નોખો કેવાય મારા દ્વારકાના દેવની વાત જ ન થાય એ મીઠુડી 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 એ મીઠુડી ધરતી ના મીઠા ભગવાન મારા દ્વારિકાના દેવની વાત જ ન થાય એ ચરણો પખાણે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ગમતી નાની એ ચરણો પખાણે જ્યાં સાગર ગંભીર એ નિર્મળ જ્યાં ખળખળતા ગમતી નાની એને જો ઠાકરનો જયા ભેલેરા એ દ્વારિકાના દેવની વાત જ ન થાય ખોટો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય એવો ખોટો દુનિયાથી નોખો કેવાય મારા દ્વારિકાના દેવની વાત જ ન થાય જય ઠાકોર જય ઠાકર આપે 20 આપે 30 રમો રમો ગોવાળિયા રમો મારા ગડો મેલીને રમો રમો કુમારિયા રમો મરગડો મેલીને રમો રમો ગોવાળિયા રમો મારા ગડો મેલીને રમો રમો કુમારિયા રમો મરગડો મેલીને તારી તલવારે ત્રણ ભૂમકા તારા તલવારે ત્રણ ભૂમકા તારી બંદૂકે ઘમસાણું ગોવાળિયા રમો મારા ગડો મેલીને રમો રમો કુમારિયા રમો મરગડો મેલીને રમો રમો ગોવાળિયા રમો મારા ગડો મેલીને રમો રમો કુમારિયા રમો મરગડો મેલીને કોણ હજુરની મોરલી રે ગોવાળિયાને જોવાગી કોણ હજુરની મોરલી રે ગોવાળિયાને જોવાગી વાગી 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 ગોવાળિયાની મો કે જબકીને હું જાગી કોણ હજુરની મોરલી રે ગોવાળિયાને જોવાગી કોણ હજુરની મોરલી રે ગોવાળિયાને જોવાગી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી
જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી 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 મારા વાલાજીને વિષ્ણુ નહીં એક ઘડી મારા વાલાયાને વિષ્ણુ નહીં એક ઘડી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી 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 સર સર પર સાત હરય મારા કારયાનો સર સર પર સાત હરય મારા કારયાનો કર વાર ઘર વાર ઘર મેર કરે મેર કરે હરિ હર સુર યવર ય છર યતિ મન હર ભર યતિ મુર હર ખબર નીર ખટવાર પ્રાણ વાર દર નિર્જર નિકટ મુકુટ શિર સવર નમે એ સવર નમે રંગવર સુંદર શ્યામ રમે ને મારો રંગવર સુંદર શ્યામ રમે તુહિ નામ તારન સભી કાજ સારન ધરોવન કા ધારન નિવારણ કરેગા दादा तुम को दिया दूध नाकू खबर है खुदा को सबर जो धरेगा तेरा ढूंढ सीना मिटे दिल का दिन जीने पे कमीना तो आपे भरेगा ये मुरादम कह जो मुकद्दर के अंदर जिन्हें डाक मारा नजारा डरेगा जिन्हें डाक मारा नजारा डरेगा મળ્યા કસુમા તળ દૂધ નયા મળ્યા કસુમા તળ દૂધ અમર નામ સુરાનર બાઈ નમે દીપાલ દિગંબર યાઠે ડુંગર સાપે સાગર ભેણ થમે મળ્યા કસુમા તળ દૂધ અમર નામ સુરાનર બાઈ નમે દીપાલ દિગંબર યાઠે ડુંગર સાપે સાયર ભેણ સમે નવનાથ યને નર શોષક નારી હાથ પસારીને દેવ હરી દેવ હરી રવરાય રમચીએ જગ પ્રમચીએ અકળ ને દીમા ઈશ્વરી ને મારી અકાલ ને ઈશ્વરી ચામુંડા દંડે સદા પ્રચંડે અસુર વિખંડી અવતારી હરહત બરખેરી કમર કસેરી સંગ સાહેલી સાધે બની ચંપક વેલી માન ભરેલી ગુણ સજેલી શણગારી એ ચામુંડા ચંડી ધજા પ્રચંડે અસુર વિખંડે અવતારી મારી અસુર વિખંડે અવતારી મારી અસુર વિખંડે અવતારી મારી અસુર વિખંડે અવતારી દો મહામનો આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાત શુચિરલંકૃત करारविन्दे न पदारविन्दौ मुखारविन्दे विनिवेशयन्तो वटस्य पत्रस्य पुटेशयानौ बालं मुकुन्दौ मनसा स्मरामि बालं मुकुन्दं शिरसा नमामि। ओम नमो भगवते वासुदेवाय वाङ्मय स्वरूपिणे श्री कृष्णचंद्र परमात्मने नमो नमः। ध्यायेत ध्यानं समर्पयामि। श्री
બાલ સ્વરૂપિણે કૃષ્ણચંદ્ર પરમાત્મને નમઃ મોરપીછ મુકુટમ સમર્પયામિ વસ્ત્રમ સમર્પયામિ પીતાંબરમ સમર્પયામિ યુવા શ્વાસા પરિવિધાગા સૌ શ્રિયાન ભવતિ જાયમાન તમ ધીરાન સકુન્યંતિ સ્વાદ્યો મનસા દેવયંત ઓમ નમો ભગવતે શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મને નમો નમઃ વસ્ત્રમ સમર્પ મીઠી મીઠી મોરલી વાળા ઓમ જય કાના વાલે કામણ બહુ માખણ ચોરી મોહન ઓમ જય કાના કાળા વાલે વૈકુંઠ ઉતારી કાલિયા મર્દન કીધો પ્રભુ જય કાના કાળા સ્વયંસેવકો બધાને પ્રસાદ થોડો જાજો જાજો દેજો વધે નહીં એવું કરજો બધાને હરખા